સુરત પોલીસ દ્વારા 1.46 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા 1 વર્ષના ગાળામાં જપ્ત કરાયેલા ₹1.46 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઝોન 1 હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશનો, જેમાં સારોલી, લસકાણા, કાપોદ્રા, સરથાણા, વરાછા અને પૂણા પોલીસનો સમાવેશ થાય છે, તેમણે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો સુરતમાં ઝોન 1 હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશનો, જેમાં સારોલી, લસકાણા, કાપોદ્રા, સરથાણા, વરાછા અને પૂણા પોલીસ સ્ટેશન દ્વારા 1 વર્ષના ગાળામાં જપ્ત કરેલો ₹1.46 કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ અને મામલતદારના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી અને તેનો નાશ કરાયો હતો. કાર્યવાહીમાં કુલ 66,181 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષમાં ઝોન 1 વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બુટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે, જે દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પોલીસના પ્રયાસો દર્શાવે છે. आज रोज जोन 1 पुलिस स्टेशन के विस्तार में, इसमें बराछा, पूना, सरोली, सरथाना, लसकाना और कापोद्रा पुलिस स्टेशन आते हैं. इसमें टोटल 1,46,16,000 का जो मुद्दा माल है वो डिस्ट्रॉय किया गया. यहाँ पे जो कमेटी बनी उसमें हमारे सूरत शहर के एसडीएम, सिटी प्रांत साउथ और आबकारी अधिकारी श्री की हमारी कमेटी बनी और इस कमेटी ने अच्छे से काम करते हुए सारे मुद्दा माल को नाश किया. मोर देन 66,000 बॉटल्स थी और सारे को एसएमसी के कोऑर्डिनेशन में सरकारी पंचों के सामने और फायर सेफ्टी और हेल्थ का रेगुलेशन जो है, जो गृह विभाग का जो नया सर्कुलर है, उसके बेसिस पर हमने सबका नाश किया. टोटल मुद्दा माल की वैल्यू 1,46,16,000. सर, कितने पुलिस स्टेशन का मुद्दा माल? टोटल 6 पुलिस स्टेशन का मुद्दा माल है यहाँ पे जोन 1 के विस्तार.